હલો નમસ્કાર મિત્રો, બધા મિત્રોને જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. બધા મિત્રોનું ફરીથી સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ હેલ્પફુલ દેશી વિડીયોમાં. મિત્રો આજે આપણે વિડીયો બનાવવા જાશું પીપરટોડા. ત્યાં સતી શ્રી રૂડીબેન અમરતભાઈ જમનભાઈની 41મી પ્રાગટ્ય તિથિ છે, તો ત્યાંનો વ્યવસ્થિત વિડીયો બનાવશું. ત્યાંના રસોડા વિભાગનો, જમણવાર વિભાગનો ને આગળના ને પહેલાના જે કાર્યક્રમ છે ત્યાંનો વિડીયો બનાવશું. તો આપણા વિડીયો સાથે અને ચેનલ સાથે જોડાયેલા રહેજો. તો ચાલો આપણે નીકળશું પીપરટોડા. બધા મિત્રોને જય રૂડીબેન. આપણે પહોંચી ગયા છીએ પીપરટોડા. મિત્રો સામે રથ આવે છે, તો ચેનલમાં વિડીયોમાં જોડાયેલા રહેજો. મિત્રો આ બાજુ પાર્કિંગ સુવિધા છે ને નજર પડે ત્યાં સુધી સાધન, ટુ વ્હીલ, ફોર વ્હીલ, આ બધા સ્વયંસેવકો મિત્રો બધા પાર્કિંગની સુવિધામાં. મિત્રો કોઈ પણ વ્યક્તિ, ભાઈઓ તથા બહેનો કોઈ પણ રૂડીબેનના મંદિરે આવી નથી શક્યા તો તેને ખાસ કહેવાનું કે તમે નિરાતે આ વિડીયો જોજો. આમાં એક એક સ્ટેપ બધાના સીન લેવામાં આવશે. જે પણ આપણે કાર્યનું આયોજન કરેલ હતું એ બધા સીન આમાં આપણે લેવામાં આવશે, વિડીયો શૂટિંગ કરવામાં આવશે. તો ખાસ કરીને જોડાયેલા રહેજો આપણી આ વિડીયોની અંદર. ને ખાસ કરીને તો એ કહેવાનું કે આપણે એક વિડીયો બનાવશું તો બહુ મોટો બનશે, તો તમને મોટો બનશે તો જોવાની મજા નહીં આવે. તો તેના માટે આપણે પાર્ટ 1 અને પાર્ટ 2 તો 2 વિડીયો બનાવવામાં આવશે. અને બીજા વિડીયોની અંદર આપણે રૂડીબેનના દર્શન પણ કરશું અને શેરડીના ચીચોડો કઈ રીતે હાલે છે, કઈ રીતે રસનું સપ્લાય થાય, કઈ રીતે રસ દેવામાં આવે, બધો આપણે વિડીયો પાર્ટ 2માં આવશે.
સ્ટેજ ઉપરથી રાત્રે ભજનનો કાર્યક્રમ છે. મિત્રો આપણે આવી ગયા છીએ ચા વિભાગમાં. આ તમામ સ્વયંસેવક મિત્રો દર વર્ષની જેમ આ વર્ષે પણ ચા વિતરણમાં ખડે પગે છે. ધન્યવાદ છે સ્વયંસેવક મિત્રોને. આ છે રક્તદાન કેમ્પ. અહીંયા કાનગોપી ચાલુ થઈ ગઈ છે, તો આપણે એ અવાજ બંધ કરી દેવામાં આવ્યો છે, કેમ કે કાનગોપીનું પ્રસારણ લાઈવ પ્રસારણ કરવામાં આવે છે, એટલે આપણે તે અવાજ નથી રાખી શકતા. આ રૂડીબેનના દર્શન માટેની લાઈન છે. અહીંયા શરબતનું વિતરણ ફ્રી વિતરણ કરવામાં આવે છે અને ઘણા વર્ષથી આ મિત્રો સેવા આપે છે ને ફ્રી શરબત પીવડાવવામાં આવે છે સવારથી સાંજ સુધી. યુવક મંડળ અને ઉપસ્થિત તમામ સ્વાગત કરે છે. આજની આ 41મી પ્રગતિશીલ આપણે આવી ગયા છીએ રસોડા વિભાગમાં. તો જોઈ શકો છો અહીંયા બટેકા સુધારવાનું કામ ચાલુ છે. બાપાની મોજ કંઈક અલગ જ છે. કોઈ પણ જાતના ચાર્જ વિના આપણને દિવસ દરમિયાન મળવાની છે. ઉપરાંત ચાલુ કાઉન્ટર પણ ત્યાં ચાલુ છે, જ્યાં શ્રેણીનો રસ છે તેની બાજુમાં ચાલુ કાઉન્ટર. સાથે સાથે આ બાજુ મરચા સુધારવામાં આવે છે. જીવન સ્ટુડિયો કરી તમારે મહાદેવ આપણે આવી ગયા છીએ પ્રસાદના ગોડાઉનમાં. આ જોઈ શકો છો તમે મિત્રો કે ગુંદીની મોટી ટોલી ભરેલી છે સ્ટોકમાં. આ બાજુ મોટી ટોલી ભરેલી ગાંઠિયાની. આ તમામ વડીલો આજથી 2-3 દિવસ અગાઉથી અહીંયા રૂડીબેનના મંદિરે વ્યવસ્થામાં અને સેવામાં આપે છે. આ છે મરચાના ભૂંગળિયા. મરચાનો સ્ટોક પડ્યો, લીલા મરચાનો. આ બધો રસોડાનો કાચો માલ, તેનો પણ સ્ટોક રાખવામાં આવે છે અહીંયા. અહીંયા રવો બની રહ્યો છે ચોખ્ખા ઘીમાં, અને અહીંયા રવો તૈયાર છે એક ટોપમાં. આ છે બટેકાનું શાક.
અને આ બાજુ વડીલો સારી સેવા આપી રહ્યા છે. બાજુ શાક તૈયાર છે. બાપા તમે જોઈ શકો છો ટોપ ભરેલા છે શાકના, અને આ બાજુ મોટા મોટા ટોપ ખીચડીના ભરેલા છે. એમાંથી નાના ટોપમાં સપ્લાય કરવામાં આવે છે ને એ ટોપ ટ્રેક્ટરની ટોલીમાં ચડાવવામાં આવે ને પછી કાઉન્ટરે સપ્લાય કરવામાં આવે છે. બપોરના જમણવાર માટે કાઉન્ટર તૈયાર કરવામાં આવે છે. આ બાજુ પ્રસાદ ચાલુ થઈ ગયો છે, તો અહીંયા થાળીઓ દેવામાં આવે છે આ રીતે. પ્રસાદમાં વાત કરીએ તો ચોખા ઘીમાં બનાવેલો રવો, ગુંદી છે, ગાંઠિયા, ગરમા ગરમ ખીચડી, ગરમા ગરમ શાક, મરચાના પૂહણિયા. દર વર્ષે આ જગ્યાની અંદર હજારો માણસો પ્રસાદ લે છે. આ બાજુ બહેનો માટે પણ અલગથી સુવિધા કરવામાં આવે છે. એક બાજુ ભાઈઓ માટે જમણવાર ચાલુ હોય છે, એક બાજુ બહેનો માટે પણ જમણવાર ચાલુ હોય છે. દર વર્ષે આપણે પણ સ્વયંસેવક તરીકે સેવા આપી છીએ. આ વર્ષે પણ લાભ લીધો આપણે. ફરીથી મિત્રો જોઈ લેજો તમે. આ રવો છે, આ બાજુ ગુંદી, એની બાજુમાં ગાંઠિયા, એની બાજુમાં ખીચડી, શાક છે, મરચાના પૂહણિયા.
આ બાજુ આપણા સબસ્ક્રાઈબર મિત્રો મળી ગયા અને તેની સાથે પ્રસાદનો આનંદ લીધો આપણે. જમી લીધા પછી આ બાજુ પાણીની વ્યવસ્થા બહુ સારી રીતે કરવામાં આવે છે. આ બાજુ બહેનો માટે છાશની સુવિધા અને આ બાજુ ભાઈઓ માટે પણ છાશની સુવિધા, બંને માટે અલગ અલગ સુવિધા કરવામાં આવે છે, અલગ અલગ વિભાગ રાખવામાં આવે છે. મિત્રો ખાસ તમને જણાવી દઉં કે આ મિત્ર મંડળ દ્વારા દર વર્ષે છાશ પાવામાં આવે છે. હજારો માણસો લાભ લે છે આ છાશનો. આ બાજુ કાનગોપી ચાલુ છે. આપણે તેનો અવાજ બંધ કરી દીધો છે, કેમ કે પહેલાં મેં કીધું કે ભાઈ લાઈવ પ્રસારણ થતું હોય તો આપણે એનો અવાજ ન નાખી શકીએ આપણા વિડીયોની અંદર. ને બીજું જણાવવાનું કે મિત્રો બીજો વિડીયો ટૂંક સમયમાં બહુ જલ્દી કાલ લગભગ આવી જશે ને તેમાં આપણે જોવા જેવું તો એ વિડીયોમાં બહુ સારું છે. તેમાં રૂડીબેનના દર્શન આપણે કરશું અને શેરડીનો ચીચોડો હાલે છે. તે સુવિધા જ વર્ષો થયા તે મિત્રો બધી સેવા આપી રહ્યા છે, તેનો પણ આપણે મુલાકાત લેશું ત્યાંની. અને લીંબુ શરબત ફ્રી સેવામાં આપે છે ઘણા વર્ષો થયા, તે પણ ત્યાંની પણ આપણે મુલાકાત લેશું. તો વિડીયો સાથે અને ચેનલ સાથે જોડાયેલા રહેજો કે બીજો વિડીયો અપલોડ થાય એટલે નિરાતે જોજો, કેમ કે તમે આવી નથી શક્યા કદાચ તો આ વિડીયોમાં એક એક સ્ટેપ જોવા મળશે તમને.